નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા શબ્દની જે શિક્ષણની દુનિયામાં સાચું કહું તો બધું જ છે, અને એ શબ્દ છે ધ્યાન. જો ધ્યાન હોય તો શીખવાની પ્રોસેસ આગળ વધે છે, અને જો ધ્યાન ન હોય તો દુનિયાનો બેસ્ટ ટીચર પણ કશું નથી કરી શકતો. તો ચાલો આજે આ સ્ત્રોતની મદદથી ધ્યાનના આખા મનોવિજ્ઞાનને બરાબર સમજીએ. આ સીન તો લગભગ બધાએ જોયો જ હશે, ખરું ને? સ્ટુડન્ટ ક્લાસમાં બેઠો છે, પણ એનું મન એ તો ક્યાંક બીજે જ ફરી રહ્યું છે. આ દેખાવમાં સામાન્ય લાગતી સમસ્યા બહુ ગંભીર છે. તો આ પ્રોબ્લેમનું મૂળ શું છે અને એનો ઉપાય શું છે, ચાલો આજે એ જ જાણીએ. તો સૌથી પહેલો અને બેઝિક સવાલ, આખરે આ ધ્યાન છે શું? અને હા, આ કોન્સેપ્ટ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે ટેટ અને ટાટ જેવી ટીચિંગની પરીક્ષાઓમાં આમાંથી સવાલો આવે જ છે. આમ તો ઘણી વ્યાખ્યાઓ છે, પણ એકદમ સિમ્પલ અને સચોટ વ્યાખ્યા આપીથી મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે. એમના મત મુજબ આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ ચાલી રહી હોય, એ બધામાંથી આપણું ધ્યાન હટાઈને કોઈ એક જ વસ્તુ પર ફોકસ કરવું, એ જ છે ધ્યાન. એક જાતની મેન્ટલ પાવર છે આ. હવે ધ્યાનની છે ને 3 મસ્ત લાક્ષણિકતાઓ છે. પહેલી, પસંદગીયુક્ત, એટલે કે સિલેક્ટિવ. વિચારો, તમે કોઈ લગ્નમાં હો, ચારે બાજુ શોરબકોર હોય, પણ છતાંય તમે તમારા મિત્રની વાત પર બરાબર ધ્યાન આપી શકો છો. બીજું છે ચંચળ, મતલબ આપણું ધ્યાન છે ને એ લાંબો સમય એક જગ્યાએ ટકતું નથી, થોડી થોડી વારે આમથી તેમ ભટકે જ છે. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, એ છે મર્યાદિત ક્ષમતા. આપણું ધ્યાન અનલિમિટેડ નથી. આપણે એક સાથે બહુ બધી વસ્તુઓ પર ફોકસ કરી જ ના શકીએ. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ધ્યાન કેટલા પ્રકારનું હોય છે. મુખ્ય રીતે એને 2 ભાગમાં વહેંચી શકાય છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એક છે સ્વૈચ્છિક ધ્યાન, એટલે કે વોલન્ટરી એટેન્શન. આ એ ધ્યાન છે જે આપણે આપણી મરજીથી આપણને જેમાં રસ હોય એના પર આપીએ, જેમ કે કોઈ મસ્ત મૂવી જોતા હોઈએ ત્યારે. બીજી બાજુ છે અનૈચ્છિક ધ્યાન, જે આપણી ઈચ્છા વગર જ ખેંચાઈ જાય. દાખલા તરીકે તમે શાંતિથી બેઠા હો અને અચાનક કોઈ વાસણ પડવાનો અવાજ આવે, બસ તરત જ ધ્યાન ત્યાં જતું રહે છે. આ સિવાય એક ત્રીજો પ્રકાર પણ છે, આદતજન્ય ધ્યાન, જે રોજ-રોજની પ્રેક્ટિસથી કેળવાય છે, જેમ કે રોજ સવારે બ્રશ કરવું. પણ ક્યારેય વિચાર્યું છે કે આપણું ધ્યાન અમુક વસ્તુઓ પર જ કેમ જાય છે? એની પાછળ કયા કારણો જવાબદાર છે? ચાલો એ પરિબળોને સમજીએ જે આપણું ફોકસ નક્કી કરે છે. જુઓ, આ ચાર્ટ બધું જ કહી દે છે. કોઈપણ વસ્તુ પર ધ્યાન આપવા માટે સૌથી મોટું 40% કારણ છે રસ. જો કોઈ કામમાં મજા આવતી હોય, રસ પડતો હોય, તો અડધું કામ તો ત્યાં જ થઈ ગયું. પછી આવે છે પ્રેરણા, એટલે કે મોટિવેશન, આસપાસનું વાતાવરણ અને સારું સ્વાસ્થ્ય. પણ એક વાત પાક્કી છે, રસ એ જ ધ્યાનની ગાડીનું એન્જિન છે. ઓકે, આ બધી થિયરી તો સમજી લીધી, પણ આ બધું ક્લાસરૂમમાં કઈ રીતે કામ કરે છે? ચાલો એને પ્રેક્ટિકલી જોઈએ. આ પહેલો સીન જુઓ. ટીચર બસ બોલ કરે છે, કોઈ એક્ટિવિટી નહીં, કોઈ મજા નહીં. અને પરિણામ? સ્ટુડન્ટ્સ ક્યાંય બીજે જ ખોવાયેલા છે. એક વાત મગજમાં ફિટ કરી લો, નો અટેન્શન, નો લર્નિંગ. ધ્યાન નહીં તો ભણતર નહીં. અને હવે આ બીજો સીન. અહીં ટીચરે થોડી સ્માર્ટનેસ વાપરી, એક મજેદાર એક્ટિવિટી કરાવી, અને જુઓ કમાલ, બધા જ સ્ટુડન્ટ્સનું ધ્યાન હવે અહીં જ છે. આ બતાવે છે કે ભણાવવાની રીતમાં એક નાનકડો ફેરફાર પણ કેટલો મોટો ફરક લાવી શકે છે. તો સવાલ એ છે કે ક્લાસમાં ધ્યાન વધારવું કઈ રીતે? આ 4 સ્ટેપ્સ ખરેખર કામના છે. પહેલું, એક્ટિવિટી કરાવો. બીજું, ચિત્રો, વિડીયો જેવી વસ્તુઓનો ઉપયોગ કરો. ત્રીજું, વચ્ચે વચ્ચે સવાલો પૂછીને સ્ટુડન્ટ્સને જગાડતા રહો. અને ચોથું, જે સૌથી અઘરું પણ સૌથી જરૂરી છે, વિષયને એટલો રસપ્રદ બનાવો કે સ્ટુડન્ટ્સનું ધ્યાન સામેથી ખેંચાઈને આવે. ચલો, મજા આવી? અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એને ટેસ્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. ટેટ/ટાટ જેવી પરીક્ષાઓ માટે આ પ્રેક્ટિસ બહુ કામ લાગશે. રેડી છો? પહેલો સવાલ સ્ક્રીન પર છે. ધ્યાન એટલે કે અટેન્શનનો સાચો અર્થ શું છે? ઓપ્શન્સ છે: એ નિદ્રા, બી ચેતના કેન્દ્રિત કરવી, સી વાંચન કે ડી લેખન. વિચારો. અને સાચો જવાબ છે ઓપ્શન બી, ચેતના કેન્દ્રિત કરવી. આપણે વાત કરી એમ, ધ્યાન એટલે જ મનને કોઈ એક જગ્યાએ ફોકસ કરવું. બીજો સવાલ, સ્વૈચ્છિક ધ્યાન એટલે કે વોલન્ટરી અટેન્શન શું છે? ઓપ્શન એ બળજબરીથી, બી રુચિ આધારિત ધ્યાન, સી મોટા અવાજથી કે ડી ભયથી. બિલકુલ સાચું જવાબ છે બી, રુચિ આધારિત ધ્યાન. સ્વૈચ્છિક એટલે જ આપણી પોતાની ઈચ્છા અને રસથી. ત્રીજો સવાલ, અનૈચ્છિક ધ્યાન એટલે કે ઇનવોલન્ટરી એટેન્શન ક્યારે થાય છે? એ રસના કારણે, બી આકસ્મિક ઉત્તેજનાથી, સી મહાવરાથી કે ડી આદતથી. અને આનો જવાબ છે બી, આકસ્મિક ઉત્તેજનાથી. યાદ છે પેલું હોર્નવાળું ઉદાહરણ? બસ એ જ. ચોથો સવાલ, ધ્યાનની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? ઓપ્શન્સ છે: એ અમર્યાદિત,
બી મર્યાદિત ક્ષમતા, સી ધ્યાનની ગેરહાજરી કે ડી નિદ્રા? એકદમ બરાબર. જવાબ છે બી, મર્યાદિત ક્ષમતા. આપણું ધ્યાન એક સમયે લિમિટેડ વસ્તુઓ પર જ ફોકસ કરી શકે છે. અને આ રહ્યો છેલ્લો સવાલ. ક્લાસરૂમમાં ધ્યાન સુધારવા માટે સૌથી સારી રીત કઈ છે? ફક્ત વ્યાખ્યાન, પ્રવૃત્તિ પદ્ધતિ, વિદ્યાર્થીઓની અવગણના કે સજા? અને આનો સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રવૃત્તિ પદ્ધતિ. જ્યારે સ્ટુડન્ટ્સ પોતે કંઈક કરે છે ત્યારે તેમનું ધ્યાન આપોઆપ જળવાઈ રહે છે. તો દોસ્તો, આખી વાતનો સાર બસ એટલો જ છે કે ધ્યાન એ શીખવાનું પ્રવેશદ્વાર છે. જો આ દરવાજો જ બંધ હોય તો જ્ઞાન અંદર જઈ જ ના શકે. એટલે એક શિક્ષક તરીકે આપણું સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ કોઈનું ધ્યાન જીતવાનું છે. કારણ કે જ્યાં ધ્યાન છે ત્યાં જ જ્ઞાન છે.